અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ થયું। 80,000 ચોરસ મીટર વિસ્તારમાં બનેલા આ સરોવરમાં અંદાજે 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે। કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી। અમિત શાહે પોતાના સંબોધનમાં સવજીભાઈ ધોળકિયાના જળસંચયના કાર્યોની પ્રશંસા કરી અને ગુજરાતમાં જળસંચય અભિયાનને વધુ વેગ આપવાની વાત કરી। કહ્યું કે દેશમાં સેવા અને સમર્પણ કરનાર વ્યક્તિઓને જ પદ્મ સન્માન મળે છે। સરોવરનું નિર્માણ સ્થાનિક વિસ્તારમાં પાણી સંચય માટે મહત્વપૂર્ણ સાબિત થશે। કરોડો ગેલન પાણી આની અંદર થવાનું, જિલ્લામાં શું અસર છે ત્યારે એમણે કહ્યું કે સાહેબ અમારા પાણીના દર 500 ફૂટ ઉપર આવી ગયા અને આજે કૂવા જીવતા થઈ ગયા। બોરવેલ બનાવવો ના પડે એવા પ્રકારની વ્યવસ્થા કરી અને 208 સરોવર એક જીવનમાં બનાવવા એ બહુ મોટી વાત છે। એટલે પાણી એને બહુ ગમે પણ છે અને પાણી માટે આપણા દેશની બહુ જરૂરિયાત પણ છે। આપણે ગામ ગામમાં અને ઘરે ઘરે સીમે સીમનું પાણી સીમમાં કેવી રીતે રોકી શકીએ એ મેસેજ છે। પોતે